નવનીતને બચાવવા માટે આપણા સરકારના મુખ્યમંત્રી અને તમામ આગેવાનોએ અને સમાજના તમામ આગેવાનોએ આની અંદર જે મહેનત કરી અને આની અંદર જે નવનીતને આની અંદર સફળતા મળી. નમસ્કાર દર્શક મિત્રો, બગદાણાની બબાલમાં નવનીત બાલદિયા પર જે હિંસા થઈ તેને લઈને કોળી સમાજમાં ભારે આક્રોશ છે. તો હવે ડાયરાકાર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરની ધરપકડ સીટ દ્વારા થોડાક સમય અગાઉ કરવામાં આવી છે. ત્યારે હવે કોળી સમાજના દિગ્ગજ નેતા અને ભાવનગર ગ્રામીણના ધારાસભ્ય પરસોત્તમ સોલંકીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે નવનીતને બચાવવા માટે સરકાર સહિત સમાજના તમામ આગેવાનોએ મહેનત કરી છે. આ ઉપરાંત નવનીતને જે સફળતા મળી છે તે માટે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભગવાન ના કરે પરંતુ આવા દિવસો કોઈના પણ ના આવે. નવનીત માટે જેવી રીતે બધાએ મહેનત કરી તેવી રીતે આવો કોઈ પ્રસંગ ન બને તે માટે ધ્યાન રાખજો. તો આવો સાંભળીએ પરસોત્તમ સોલંકીએ શું કહ્યું છે. ભાઈ, એ નવનીતના આજે બનાવ બન્યો એની અંદર નવનીતને બચાવવા માટે આપણા સરકારના મુખ્યમંત્રી અને તમામ આગેવાનોએ અને સમાજના તમામ આગેવાનોએ આની અંદર જે મહેનત કરી અને આની અંદર જે નવનીતને આની અંદર સફળતા મળી છે એને હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું. અને ભગવાન ન કરે પણ આવા દિવસો કોઈના બી આવે તો હમણાં જે નવનીત માટે જે તમામ બધાએ મહેનત કરી એવી રીતે બધા મહેનત કરી અને આવો કોઈ દિવસ આવો પ્રસંગ ન બને એની માટે તમે બધા ધ્યાન રાખજો એવી એક પરસોત્તમ સોલંકી તરફથી અને સમાજ તરફથી બધાને મારી નમ્ર અપીલ. આટલું કઈ વિનોદ અસ્તુ. ભારત માતા કી જય. બધાને મારા સીતારામ. વાત કરીએ બગદાણાની બબાલની, તો નવનીત બાલદિયા પર 29મી ડિસેમ્બરના રોજ જે હિંસક હુમલો કરવામાં આવ્યો તેને લઈને કોળી સમાજમાં ભારે ગુસ્સો હતો, જેના કારણે કોળી સમાજે ઠેર ઠેર આવેદનપત્રો આપીને રજૂઆત કરી હતી કે એફઆઈઆરમાં જયરાજ આહિરનું નામ કેમ સામે નથી આવી રહ્યું. કોળી સમાજના આગેવાનોએ તે પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 3 કલાકની અંદર જ આઈપીએસ અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કર્યું. એસઆઈટી દ્વારા અત્યાર સુધીમાં ઘણા બધા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને હવે થોડાક સમય અગાઉ માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરને ઝડપી પાડવામાં આવ્યો છે, જેને લઈને કોળી સમાજમાં હવે જોવાનું એ રહે છે કે આવનારા સમયમાં તે શું કરે છે. કેમ કે 1 ફેબ્રુઆરીએ ભાવનગર ખાતે કોળી સમાજનું એક મહાસંમેલન મળવાનું હતું, જેને લઈને નવનીત બાલદિયાને ન્યાય મળી શકે. તો બીજી તરફ એસઆઈટી દ્વારા થોડાક સમય અગાઉ 2 પોલીસ ઇન્સ્પેક્ટરની પૂછપરછ કરવામાં આવી હતી. મહુવાના પીઆઈ કેએસ પટેલ અને બગદાણાના જે પૂર્વ પીઆઈ છે ડીવી ડાંગર, તેમની પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત જે ડીવાયએસપી રીમા ઝાલા છે તેમની પાસેથી મહુવાનો ચાર્જ લઈ લેવામાં આવ્યો હતો. તો હવે જોવાનું એ રહે છે કે એસઆઈટી જ્યારે જયરાજ આહિરને કોર્ટમાં રજૂ કરે છે ત્યારે કોર્ટ તેના કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરે છે. તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.